નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 5 માહિતીનું નિયમન ભાગ 3ની અંદર આપણે જોઈશું. ભાગ 2ની અંદર આપણે બે પ્રકારના આલેખની વાત કરેલી, સ્તંભાલેખ અને લંબાલેખ, સાથે સાથે પાઈ ચાર્ટ પણ દોરેલો. ફરી એક એવો જ એક આલેખ છે. પ્રશ્ન છે કે એક છાત્રાલયમાં કેટલાક બાળકો રહે છે, લગભગ 72 જેટલા બાળકો છે, અને એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓ 40 છે, અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થીઓ 12, ઉર્દૂ ભાષા બોલતા વિદ્યાર્થીઓ 9, હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીઓ 7 અને સિંધી ભાષા બોલતા વિદ્યાર્થીઓ 4 છે. આ કુલ સંખ્યા છે. તો આ જે વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રકારની ભાષા બોલે છે, આ બધી જ માહિતી એક જ આલેખની અંદર દર્શાવવાનું છે, પાઈ ચાર્ટની અંદર, એટલે કે વર્તુળ આલેખની અંદર દર્શાવવાનું છે. હવે આ દર્શાવવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? એ વાત પાર્ટ 2ની અંદર થઈ ગયેલી છે કે વૃત્તાંશ કોણ શોધવો પડશે. બરાબર? તો પહેલાં આપણે શોધીશું વૃત્તાંશ કોણ. સાંભળજો બરાબર. અહીંયા આવશે વૃત્તાંશ કોણ. પહેલાં 40. વૃત્તાંશ કોણનું સૂત્ર હતું અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. અપૂર્ણાંક સ્વરૂપ એટલે 40 ભાગ્યા 72 ગુણ્યા 360. હવે આ 360 જે છે, આ 360ને 72 વડે ભાગીશું એટલે 5 આવશે. 5 દુ 10 ને 0 વધી 1, 7 પંચા 35 ને 1 36, એટલે એ ભાગાકાર મળે છે આપણને 5. તો અહીંથી આ 5 અને 40 ગુણ્યા 5 એટલે 200 અંશ મળી ગયો. આવી જ રીતે 12 ભાગ્યા 72 ગુણ્યા 360, એટલે અહીંયા પણ 72 ગુણ્યા 5 એટલે 12 પંચા 60 અંશનો ખૂણો મળશે. અહીંયા પણ 9 ભાગ્યા 72 ગુણ્યા 360 અને 72 ગુણ્યા 5 એટલે 360 અને 9 ગુણ્યા 5 એટલે 45. આ 45 અંશનો ખૂણો મળે. એવી જ રીતે 7 ભાગ્યા 72 ગુણ્યા 360, અહીંયા 5 એટલે 7 પંચા 35 અંશનો ખૂણો મળે. ત્યાર પછી 4 ભાગ્યા 72 ગુણ્યા 360, અહીંયા 5, 5 ચોક 20 અંશનો ખૂણો મળે. હવે આ જે 5 માહિતી છે, 200 અંશ, 60 અંશ, 45 અંશ, 35 અંશ અને 20 અંશ, અને એક જ વર્તુળ આલેખમાં દર્શાવવાનું છે. જોઈએ આપણે પહેલાં વર્તુળ દોરીએ. આ એક વર્તુળ, ઓની અંદર આપણે દર્શાવવાનું 1 બાય 1. 200 દર્શાવો એના કરતાં આપણે નીચેથી લઈએ, બાકીનું છેલ્લે વધે. આપણે ખાલી 1, 2, 3 અને 4 દર્શાવીશું, અને બાકીનો જે 5મા નંબરનો ખૂણો છે 200 અંશનો વધશે. પહેલાં આપણે એક ત્રિજ્યા નક્કી કરીશું કેન્દ્રથી. આ કેન્દ્રથી એક ત્રિજ્યા લીધી. બરાબર? પરિકરની મદદથી વર્તુળ દોરીશું. સાંભળજો, થોડું વ્યવસ્થિત આવે તો પરિકરથી આપણે પરફેક્ટ કરીએ. આવી રીતે, અને આ જગ્યાએ કેન્દ્ર, આ એની ત્રિજ્યા. હવે આપણે પહેલાં 20 અંશ, અહીંયા 20, 0 થી 20 એટલે આ 20 અંશ દોરી દઈએ. આ 20 અંશનો ખૂણો મળી ગયો આપણને. પછી 20 થી પછી 35 અંશ, તો પરિકરને આ રીતે ગોઠવવું પડશે. 35 કરવા માટે 0, 10, 20, 30 અને 35 અહીંયા કરો અથવા અહીંયા કરો. તો આ રીતે આ 35 મળી ગયું. ત્યાર પછી 35 ઉપરથી 45, આ 35 થી પરિકરને આ રીતે ગોળ ગોળ કોણ માપકને આ રીતે ગોળ ફેરવવું પડશે. હવે 45 એટલે અહીંયા આવી રીતે. આ થઈ ગયો 45. 45 પછી છે 60, તો કોણ માપકને આવી રીતે ગોઠવવાનું, અને 60 એટલે મળે છે આપણને આટલે. બરાબર? તો આ 60 અંશ, અને બાકી જે વધ્યો એ 200 અંશ. આવી રીતે એક જ વર્તુળની અંદર દર્શાવ્યું છે. 20ને સિંધી ભાષા, આ 20 અંશનો ખૂણો સિંધી ભાષા બતાવે છે. 35 અંશનો ખૂણો
हिंदी भाषा 45 अंश, उर्दू भाषा 60 अंश, अंग्रेजी અને 200 અંશનો જે ખૂણો છે એ ગુજરાતી ભાષા જાણતા વિદ્યાર્થીઓની યાદી છે. તો આ રીતે આપણે વિદ્યાર્થીઓની માહિતી પરથી વૃત્તાંશ કોણ શોધવા માટે અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 360 અંશ અને વૃત્તાંશ કોણ શોધી એને એક જ વર્તુળમાં દર્શાવવાની જે રીત છે એને પાયચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ અલગ ટોપિકની વાત કરીએ, સંભાવના. સાંભળજો બરાબર. સંભાવના એટલે શું? ટોપિક આપણો આવે છે સંભાવના. સાંભળજો. લગભગ મોટે ભાગે બોલચાલની ભાષામાં આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ સંભાવના. આજે વરસાદ થવાની સંભાવના છે. સંભાવના એટલે ચોક્કસ નહીં, હોઈ શકે. બોલચાલની ભાષામાં આપણે સંભાવના, તક, મોટે ભાગે આવા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? એને આપણે સંભાવના તરીકે ઓળખીએ છીએ. હવે પ્રયત્ન, સંભાવના થાય કે નહીં એના માટે આપણે પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન એક ક્રિયા છે અને એના જુદા જુદા પરિણામ મળી શકે. અને સંભાવના શોધવાનું સૂત્ર પણ આપણી પાસે છે. સંભાવના બરાબર ઉદ્ભવતી ઘટના ભાગ્યા કુલ પ્રયત્નો. આવી રીતે આપણે સંભાવના શોધી શકીએ. સંભાવના બરાબર ઉદ્ભવતી ઘટના ભાગ્યા કુલ પ્રયત્નો. સંભાવનામાં કેટલાક વિધાનો સનાતન સત્ય છે, ચોક્કસ છે, કેટલાક વિધાનો અસત્ય છે. દાખલા તરીકે હું વાત કરું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. શબ્દ સાંભળજો. આ સૂર્ય પૂર્વમાં ઉગે છે. એક મેં આ વિધાન લખ્યું. બીજું વિધાન એવું છે કે શનિવાર પછી રવિવાર આવે. શનિવાર પછી રવિવાર આવે છે. ત્રીજું વિધાન એવું છે કેરી આપતો બાવળ. કેરી આપતો બાવળ. અમે 3 વિધાન લખ્યા છે. આ 3 વિધાનમાં તમે એવું ચોક્કસ કહી શકશો કે સાહેબ તમે જે પહેલા 2 વિધાન લખ્યા છે ને એ સાચા છે, ત્રીજું વિધાન તો શક્ય છે જ નહીં. પહેલું વિધાન એવું છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, રાઈટ. આપણને ખ્યાલ છે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, સનાતન સત્ય વિધાન છે. જે સત્ય વિધાન છે એની સંભાવના 1. આની સંભાવના કેટલી ગણાય? 1 ગણાય. આ પણ એવું છે શનિવાર પછી રવિવાર જ આવે. બરાબર? આ વિધાન બી સાચું છે. તો આ બી સનાતન સત્ય વિધાન છે. તો આની બી સંભાવના કેટલી? 1. પણ મેં કહ્યું ને કેરી આપતો બાવળ, 10 માથાવાળો માનવી, તો આ શક્ય નથી. કેરી આપતો બાવળ ન હોય ક્યાંય, 10 માથાવાળો માનવી ના હોય. આ અશક્ય છે. આ વિધાન ખોટું છે. જે અશક્ય વિધાન છે એની સંભાવના કેટલી હોય? 0. ચોક્કસ ઘટના છે, ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અચોક્કસ ઘટનાની સંભાવના 0. તો હવે ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અચોક્કસ ઘટનાની સંભાવના 0 હોય તો આપણે કોઈ પણ પ્રશ્નની અંદર શક્ય છે કે નહીં ચેક કરીએ તો એની સંભાવના શું મળે? એની સંભાવના 1 અને 0ની વચ્ચે મળે. માટે કહી શકાય કે સંભાવના માટે 0 ≤ PE અને ≤ 1. આ એ કહેવા માગે છે કે આપણે કોઈ પણ સંભાવના શોધીએ એ સંભાવના કાં તો 0 હોય કાં તો 1 હોય અથવા 0 અને 1ની વચ્ચે આવે. અને ચોક્કસ છે તો દાખલો ગણવાનો પ્રશ્ન નહીં. મેં કહ્યું એમ તમને પૂછવામાં આવે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, એનાથી વિરોધી પૂછવામાં આવે કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે, તો તમારે પ્રશ્ન જ કશું નહીં. એની સંભાવના 1 ચોક્કસ છે. પણ આવી રીતે પૂછ્યું કે શનિવાર પછી રવિવાર આવે, ચોક્કસ ઘટના, સંભાવના 1. કેરી આપતો બાવળ શક્ય નથી, સંભાવના 0. પણ એના સિવાય કોઈ પરિણામ મળી શકે અને પછી સંભાવના શોધવાની આવે તો એની સંભાવના 0 અને 1ની વચ્ચે આવી શકે. માટે સંભાવના કાં તો 0 હોય કાં તો 1 હોય કાં તો 0 અને 1ની વચ્ચે મળે છે. હવે આપણે કેટલાક શક્ય પરિણામો જોઈએ, પછી સંભાવના શોધવાના એક્ઝામ્પલ જોઈએ. આપણા પુસ્તકની અંદર કેટલાક શક્ય પરિણામો શોધવાના સ્વાધ્યાયની અંદર છે. પહેલું એવું પૂછ્યું એ સ્વાધ્યાય 5.3ની અંદર એક ફરતું ચક્ર આપ્યું. શબ્દ સાંભળજો. આવું એક ચક્ર આપ્યું જે ફરે છે. આની અંદર ટોટલ 5 ભાગ છે. 1
2 આ 3 આ 4 અને આ 5 આ A B C અને D આવી રીતે લખેલું છે અને આ જગ્યાએ એરો છે. હવે આમ તમને ખાલી શક્ય પરિણામની યાદી કરવાની કહે છે. ચક્રને તમે ફેરવો, શબ્દ સાંભળજો, ચક્રને ફેરવો તો તમારો એરો શના ઉપર આવવાની શક્યતા છે? તમે કહી શકો કે સાહેબ ચક્રને ફેરવો ને તો એરો કાં તો A ઉપર આવે, કાં તો B ઉપર આવે, કાં તો C ઉપર, કાં તો D ઉપર. એનાથી બીજા ક્ષણા કોઈના ઉપર આવવાનો પ્રશ્ન છે જ નહીં. કેમ કે આ ચક્રની અંદર 2 વાર એ છે તો કાં તો A ઉપર આવે, કાં તો B ઉપર આવે, કાં તો C ઉપર, કાં તો D ઉપર. ટોટલ પરિણામ કેટલા? ટોટલ 5. ટોટલ કેમ 5? 2 વાર એ છે એટલે 5. એ આવવાની શક્યતા 2 વાર છે, બરાબર, અને ટોટલ 5 છે. પણ B આવવાની શક્યતા 1 વાર, C આવવાની શક્યતા 1 વાર, D આવવાની શક્યતા. પણ આપણે એવું નહીં પૂછ્યું, આપણે ખાલી એવું પૂછ્યું કે ABCD એના સિવાય કોઈ મળવાનો પ્રશ્ન થતો નથી, બરાબર. બીજું છે એક સાથે 2 સિક્કા ઉછાળવાના. શબ્દ સાંભળજો, એક સાથે, આના બી શક્ય પરિણામ લેવાના છે. એક સાથે 2 સિક્કા ઉછાળવાના છે. હવે એક સાથે 2 સિક્કા ઉછાળો એટલે ટોટલ 4 પરિણામ તમને મળે. કુલ પરિણામ તમારા 4. કુલ પરિણામ 4 કેવી રીતે મળે તો તમને કહી દેવામાં આવે છે. શબ્દ સાંભળજો, છાપ માટે H લેવાય અને કાંટા માટે T લેવાય. 2 સિક્કાને એક સાથે ઉછાળો તો કાં તો બંને સિક્કા ઉપર છાપ મળે એટલે HH, બંનેને એક સાથે ઉછાળો તો, અથવા પહેલા સિક્કા ઉપર છાપ મળે અને બીજા સિક્કા ઉપર કાંટા મળે, અથવા આ ન મળે તો શું મળે? પહેલા ઉપર કાંટા મળે ને બીજા ઉપર છાપ મળે, અને આવું ન મળે તો બંને ઉપર કાંટા મળે. ઓના સિવાય કોઈ તમને ચોથું પરિણામ ન, પાંચમું પરિણામ ન મળે. કેમ કે 2 સિક્કા જ છે, સિક્કા 2 જ છે, અને તમે ઉછાળો તો તમને આ 4 સિવાય બીજું કોઈ મળવાની શક્યતા છે જ નહીં. એટલે કુલ પરિણામ 4 કહેવાય. ડબલ H બતાવે છે કે તમે ઉછાળ્યા, બંને વાર છાપ મળી છે એવું કહી શકાય. તમે સિક્કાને એકને એક કીધો છે, એકને બીજો નંબર આપ્યો છે, તો ભાઈ ઉછાળો છો તો પહેલી વાર તમને છાપ મળે છે અને બીજા ઉપર કાંટા મળે છે. કાં તો પહેલા ઉપર કાંટા મળે, કાં તો બીજા ઉપર છાપ મળે, કાં તો બંને ઉપર કાંટા મળે. આના સિવાય કોઈ એક્સ્ટ્રા પરિણામ તમને મળશે નહીં. એટલા માટે કહેવાય કે 2 સિક્કાને એક સાથે ઉછાળવાથી કુલ પરિણામ કેટલા છે? 4. શક્યતાઓ 4. 2 સિક્કાને એક સાથે ઉછાળો, પણ 2 સિક્કાને એક સાથે ઉછાળો તો કુલ પરિણામ 4 છે. પણ તમને એવું પૂછે કે બંને પર છાપ મળવાની શક્યતા કેટલી? 1 જ, કે બંને ઉપર છાપ 1 જ વાર મળે. આ 4માંથી બંને ઉપર કાંટા મળવાની સંભાવના પણ 1 જ, બરાબર. હવે તમને એવું નહીં કીધું પહેલી વાર છાપ ને બીજી વાર કાંટો, તમને એવું પૂછ્યું ખાલી એમ જ કે 2 સિક્કા ઉછાળવાથી 1 છાપ અને કાંટો મળવાની સંભાવના. છાપ કાંટો એટલે ગમે તે છાપ કાંટો, એક H અને એક T, એવા આપણી પાસે 2 છે. પણ હા, પહેલા ઉપર છાપ ને બીજા ઉપર કાંટો કીધો તો પહેલું લેવાનું, અને પહેલા ઉપર કાંટો ને બીજા ઉપર છાપ કહે તો બીજું લેવાનું. તો બંને એક પ્રયત્ન થઈ ગયો. પણ હાલ તમને એવું જ ખાલી કહેવામાં આવે કે છાપ અને કાંટો મળે એવી સંભાવના તો આપણી પાસે 2 પ્રયત્ન થયા, બરાબર. આવી રીતે શક્યતાના પરિણામો છે. આગળ એક પરિણામની બીજી શક્યતાની વાત કરીએ. કેટલાક શક્ય પરિણામોની યાદી બનાવવાની છે. હવે પાછી ઘટનાની શક્યતાની યાદી બનાવવાની છે. દાખલા નંબર 2માં સાંભળજો બરાબર. શક્યતાની યાદી બનાવો. યાદી. હવે આમાં પૂછેલું એ પાસો, સાપ સીડી રમવાનો પાસો. તો પાસા ઉપર કુલ અંકો કેટલા હોય પહેલાં એ આપણને ખબર હોવી જોઈએ. પાસા ઉપર અંકો હોતા નથી, પાસા ઉપર ટપકા હોય છે. 1 ટપકું, બીજી બાજુ 2, એક બાજુ 3, એક બાજુ 4, એક બાજુ 5 અને એક બાજુ 6. એટલે પાસાના કુલ અંકો, પાસાના કુલ અંકો કેટલા? તો 1, 2, 3, 4, 5, 6. એટલે કુલ પ્રયત્નો આપણા કેટલા કહેવાય? 6. આ ટોટલ. હવે તમે એક જ પાસો લેવાનો છે અને એક પાસાને ઉછાળવાનો. એક જ પાસાને ઉછાળો, શબ્દ સાંભળજો, એક જ પાસાને તમારે ઉછાળવાનો હોય અને એ પાસાને ઉછાળવાથી અવિભાજ્ય અંક મળે. હવે આમાંથી કેટલા અંકો? એક તો અવિભાજ્ય, અવિભાજ્ય એટલે ભાગી ન શકાય તેવા, એ કેટલા મળે? તો 2, 3 અને 5. એટલે એ કેટલા મળે? ટોટલ 3. એની શક્યતા 3ની. અવિભાજ્ય અંક એટલે 2, 3, 5, એના સિવાય કોઈ મળે નહીં. તમને એવું કીધું વિભાજ્ય અંક મળે, તો વિભાજ્ય અંક પણ કેટલા મળે? 2, જેને ભાગી શકાય. 4 અને 6, 2 જ મળે.
હવે તમને એવું કીધું યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે બેકી. બેકી સંખ્યાની વાત આવે ત્યારે બેકી સંખ્યા કેટલી મળે તમને? 2 4 6 એટલે એ તમને 3 મળે. તમને અયુગ્મ સંખ્યાની વાત કરે, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, તો અયુગ્મ સંખ્યામાં 1 3 5 એ પણ શક્યતા પરિણામ કેટલા? 3. એટલે આપણને ખબર હોવી જોઈએ કે વિભાજ્ય સંખ્યા એમાંની કેટલી છે, અવિભાજ્ય સંખ્યા કેટલી છે, યુગ્મ સંખ્યા કેટલી છે અને અયુગ્મ સંખ્યા કેટલી છે. એકને વિશિષ્ટ સંખ્યા તરીકે લેવાય એટલે અવિભાજ્ય સંખ્યામાં લેવાય નહીં. બરાબર. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે એટલે 2 થી સ્ટાર્ટ થાય. તો આ રીતે પાસાના અંકો ઉપરથી એ મળવાની શક્યતાની યાદી છે. સંભાવના હજુ આપણે શોધતા નથી, આપણે પહેલાં શક્યતાની યાદીની વાત કરીએ છીએ. હવે આપણે આ જ પ્રશ્ન ઉપરથી સંભાવના શોધવાની વાત કરવી છે. શબ્દ સાંભળજો. હવે આપણે સંભાવના શોધવી છે. અલગ અલગ પ્રકારના 2 એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે દાખલા નંબર 1, સંભાવના શોધો. પણ કોની સંભાવના એ બી તમને કહું. પાસાને એક વખત ઉછાળતા, પહેલો પ્રશ્ન है, પાસાને એક વખત ઉછાળતા તેના પર અંક વિભાજ્ય અને અયુગ્મ મળે તેની સંભાવના શોધવાની. તો હવે આ સંભાવના શોધવા માટે પહેલાં તો આપણે પાસાના કુલ અંકો લખવાના. પાસાના કુલ અંકો કેટલા? 6. ત્યાર પછી વિભાજ્ય અંક લખવાના. કારણ કે જે શોધવાનું છે એ જ નક્કી કરવાનું. વિભાજ્ય અંક કયા કયા? તો 4 અને 6 એટલે કેટલા ગણાય? 2. ત્યાર પછી અયુગ્મ અંક લખવાના. અયુગ્મ અંક કેટલા ગણાય? અયુગ્મ અંક 1 3 5 તો કેટલા ગણાય? 3. બરાબર. હવે એક પછી એક આપણે સંભાવના શોધીએ. પહેલી સંભાવના, અવિભાજ્ય અંક મળે તેની, અરે વિભાજ્ય, વિભાજ્ય અંક મળે તેની સંભાવના. સૂત્ર મૂકીશું. વિભાજ્ય અંકોની સંખ્યા, વિભાજ્ય અંકોની સંખ્યા અને ભાગ્યા કુલ પ્રયત્નો એટલે કુલ સંખ્યા. હંમેશા સંભાવનામાં છેદમાં કુલ આવે. એટલે તમારો જે દાખલો છે એ હંમેશા 1 થી નાનો જ થાય, કારણ કે કુલ હંમેશા વધારે જ હશે. તો વિભાજ્ય સંખ્યા 2 અને કુલ 6, તો આનો જવાબ આવશે 1/3. 1/3 એટલે 1 ને 3 વડે ભાગવાના છે એટલે પોઈન્ટમાં જવાબ આવ્યો 0 પોઈન્ટ સમથિંગ બને. એટલે કહેવાનો મતલબ 1 થી નાની સંખ્યા બની ગઈ. બીજો પ્રશ્ન આપણે અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યાની સંભાવના. તો અયુગ્મ સંખ્યાની સંભાવના પણ સૂત્ર એ પ્રમાણે બનાવી જ દેવાનું. અયુગ્મ સંખ્યાના અંકો, અયુગ્મ અંકોની સંખ્યા ભાગ્યા કુલ અંકો. ચલો, અયુગ્મ અંકો કેટલા હતા? 3. તો અહીંયા લખીશું 3/6, તો એનો જવાબ 1/2 અને 1/2 એટલે 0.5 થાય. અને આ થાય 0.333 એટલે 33 લખો તો ચાલે. તો આવી રીતે સંભાવના શોધી શકાય છે. બીજો એક એક્ઝામ્પલની વાત કરીએ. સંભાવના શોધવા માટે બાજી પત્તા લઈએ, કારણ કે બધા બાજી પત્તા જાણતા હોય છે. શબ્દ સાંભળજો. દાખલો 2, 52 પત્તામાંથી, ટોટલ 52 પત્તા હોય, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા, એક પત્તું પસંદ કરતા રંગીન મળે, લાલ રંગનું મળે, એકો મળે તેની સંભાવના શોધો. હવે આ સંભાવના શોધવાના 3 પ્રશ્નો શોધવાના. એક રંગીન પત્તાની, લાલ રંગના પત્તાની ને એકાની. પહેલાં હું તમને આખા દાખલાની વાત કરું કે આપણી પાસે કુલ પત્તા, સાંભળજો બરાબર, તમને રકમમાં આપી દીધી ને આપણને ખબર પણ છે કે કુલ પત્તા 52 છે. હવે 52 પત્તામાંથી આ તો ભલે 3 પ્રશ્નો પૂછ્યા, ટોટલ કેટલી વાત કરીએ તમને કહી દો કે 52 પત્તામાંથી રંગીન પત્તા કેટલા? તો રંગીન પત્તા 12, જેને મુખ મુદ્રાવાળા પત્તા કહેવાય.
રંગીન પત્તા 12 કયા એ બી તમને કહું, 4 ગુલામ, 4 રાણી અને 4 બાદશાહ. એકો રંગીન પત્તામાં ગણાય નહીં. બરાબર. એટલે રંગીન પત્તા 12. અને હવે તમને પૂછે રંગીન પત્તા 12 ખબર હોય ને તો તમને એક પ્રશ્ન પૂછે રંગ વગરના પત્તાની સંભાવના શોધો. તો 52 માંથી 12 જતા રહે એટલે કેટલા વધે? 40. એ રંગ વગરના પત્તા. બીજા 52 પત્તાની વાત કરીએ એટલે 52 પત્તાની અંદર લાલના કેટલા હોય? 13. ફુલ્લી રંગના કેટલા હોય? 13. પછી કાળીના કેટલા હોય? 13. અને ચોકટના કેટલા હોય? ચોકટ મીન્સ ચરકટ કહીએ તે, ચોકટના પણ 13. તો આવી રીતે 13 ચોક 52 પત્તા છે. તમને એક પ્રશ્ન ઉપર બરાબર ધ્યાન આપવાનું છે. તમને એવું કહેવામાં આવે કે લાલના પત્તાની સંભાવના શોધો. લાલના કે તો 13 ભાગ્યા 52, કેમ કે 13 છે, કુલ સંખ્યા નીચે આવશે. તમને કાળીના પત્તા કે તો બી 13 ભાગ્યા 52, ફુલ્લીના કે તો બી 13 ભાગ્યા 52. ટૂંકમાં લાલ, ફુલ્લી, કાળી કે ચોકટ કોઈ પણ પત્તા કે તો 13 ભાગ્યા 52. પણ અહીંયા આપણને પ્રશ્ન આપ્યો હોય લાલ રંગના, વચ્ચે એક વધારાનો શબ્દ મૂક્યો રંગ. અને લાલ રંગ આમાંથી કોનો હોય? તો 2 જણનો હોય. એક લાલનો પોતાનો લાલ રંગ છે અને એક ચોકટને પણ લાલ રંગ છે. તો લાલ રંગના ટોટલ 26 પત્તા થાય એટલે એમાં આવશે 26 ભાગ્યા 52. કેમ? લાલનાય 13 અને ચોકટનાય 13. એવી રીતે તમને કાળી રંગના પ્રશ્ન પૂછાય તો કાળી રંગના પણ આ બંનેનો સરવાળો આવશે, કારણ કે કાળી રંગના ફૂલ્લીનો રંગ બી કાળો છે અને કાળીના બી કાળા રંગના છે. એટલે રંગ પૂછાય તો 26 આવે. બીજો પ્રશ્ન એક્કો ખાલી. હવે તમારા આખા બાજી પત્તામાં એક્કાની સંભાવના, એક એક્કો મળે એવા ટોટલ એક્કા કેટલા? તો કોઈ પણ એક્કો પૂછાય, બાદશાહ મળે એની સંભાવના, રાણી મળે એની સંભાવના કે ગુલામ મળે એની સંભાવના. શબ્દ સાંભળજો, એક્કો મળે એની સંભાવના, રાણી મળે એની સંભાવના, બાદશાહ મળે એની સંભાવના કે ગુલામ મળે છે. તો કેટલા મળે? આ 4 રંગના મળે. તો એ દરેકની સંભાવના માટે 4 આવશે. તો હવે આપણે આ એક્ઝામ્પલ કરીએ. બરાબર? સમજજો બરાબર. રંગીન પત્તું મળે તેની સંભાવના. પહેલો પ્રશ્ન, રંગીન પત્તાની સંભાવના. સૂત્ર લખીશું, રંગીન પત્તાની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. રંગીન પત્તા મેં તમને કહ્યું એમ 12 ભાગ્યા 52. અતિ સંક્ષિપ્ત રૂપ આપવું, જેટલું ઉડે એટલું ઉડાડવાનું. આપણને ખબર છે 4 તરી 12 થાય અને 13 ચોક 52 થાય. 4 4 જતા રહ્યા, 3 ભાગ્યા 13 આ એનો જવાબ. બીજો પ્રશ્ન શોધીએ. બી, લાલ રંગનું પત્તું મળે તેની સંભાવના. લાલ રંગના પત્તાની સંભાવના. આ પણ એવી રીતે લાલ રંગના પત્તાની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. લાલ રંગના પત્તા કેટલા હોય? મેં તમને કહ્યું એમ આખા બાજી પત્તા 52 પત્તામાં 2 જ રંગ છે, એક કાળીનો રંગ અને એક લાલનો રંગ. કાળીનો રંગ 26 અને લાલનો રંગ 26, કારણ કે લાલના નથી પૂછ્યા, લાલ રંગ. એટલે એમાં આવશે 26 ભાગ્યા 52. 26 ભાગ્યા 52 એટલે 26 દુ 52 થાય, જવાબ 1/2. એવી રીતે ત્રીજો પ્રશ્ન પૂછો એ એક્કો મળે તેની સંભાવના. એક્કો મળે તેની સંભાવના શોધવાની છે. તો એક્કાની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. જે રીતે પ્રશ્ન પૂછાય એ રીતે આપણે સૂત્ર બનાવી શકીએ. નીચે હંમેશા કુલ લેવાનું. એક્કા આપણને મળે 4 ભાગ્યા 52. 4ના ભાગ નથી પડતા, 52ના ભાગ 13 ચોક 52 થાય એટલે 4 4 જતા રહ્યા એટલે 1 ભાગ્યા 13. આવી રીતે બાજી પત્તામાંથી પણ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો સમજી વિચારી અને દાખલો ગણી શકાય છે. બરાબર. હવે એક બીજો આમાં ચોથો એક દાખલો એવો આપ્યો છે કે એક ચબરખી લખીએ. ટોટલ 10 છે. ચબરખી મતલબ ચિઠ્ઠીઓ. સાંભળજો. 10 એક પાત્રમાં 10 ચબરખી છે જેના પર 1 થી 10 અંકો લખેલા છે. હવે આમાંથી પ્રશ્ન છે પહેલો, 5 મળે. બીજો, 5 થી
નાની સંખ્યાવાળી ચબરખી. ત્રીજો, એક અંકની સંખ્યા મળે તેની સંભાવના શોધો. આમાં 3 સંભાવના શોધવાની છે. આપણી પાસે કુલ પત્તા અને કુલ ચિઠ્ઠી છે. કુલ ચબરખી એટલે ચિઠ્ઠીઓ આપણી પાસે 10 છે. એટલે તમે એક વસ્તુ નક્કી સમજી ગયા કે કુલ હંમેશા છેદમાં આવશે, એટલે છેદમાં તો 10 ફાઇનલ છે. બરાબર. હવે એક પછી એક આપણે પ્રશ્ન લખીએ. પહેલો પ્રશ્ન, 5 મળે તેની સંભાવના શોધવાની છે. 5 મળે એની સંભાવના શોધવા માટે 5 મળે તેની સંખ્યા, 5 મળે તેની સંખ્યા નીચે આવશે કુલ સંખ્યા. હવે ચિઠ્ઠીમાં 5 વાળી આ 1 થી 10 નંબર લખેલી 10 ચિઠ્ઠીઓ પાત્રમાં મૂકીએ તો 1 નંબરવાળી એક ચિઠ્ઠી હશે, 2 નંબરવાળી એક ચિઠ્ઠી હશે, 3 નંબર લખેલી એક ચિઠ્ઠી હશે. તો એનો મતલબ એવો થયો કે 5 લખેલી પણ એક જ ચિઠ્ઠી હશે, ત્યારે ટોટલ 10 ચિઠ્ઠીઓ થાય. તો 1/10, તો આ પોઈન્ટમાં જવાબ 0.1 એટલે 1 થી નાનો અને 0 થી મોટી રકમ મળી ગઈ, જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે, 5 થી નાની સંખ્યા. 5 થી નાની સંખ્યાની સંભાવના. 5 થી નાની એટલે 5 થી નાની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. હવે 5 થી નાની 0 થી સ્ટાર્ટ નથી કરેલું, પહેલાં એક ખાસ જોવાનું, સ્ટાર્ટ 1 થી કરેલું છે. તો 5 થી નાની કઈ? તો 1, 2, 3 અને 4, ટોટલ 4. 4/10 એનો જવાબ આવશે 0.4. એવી રીતે સીની વાત કરીએ. એક અંકની સંખ્યા. એક અંકની સંખ્યા, પહેલાં હું તમને એક અંકની સંખ્યા બતાવી દઉં, પછી જવાબ ગણીએ આપણે. એક અંકની સંખ્યા કઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ટોટલ 9. 1 થી 10 ચિઠ્ઠી છે, એમાં એક અંકની સંખ્યાવાળી ચિઠ્ઠી આપણને કેટલી મળે? 9 મળે, એનાથી વધારે મળે નહીં. તો આનો સંભાવના શોધીએ. સંભાવના બરાબર એક અંકની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. જોઈ લેજો. એક અંકની સંખ્યા કેટલી? 9, અને કુલ સંખ્યા તો ઓલરેડી આપણી પાસે 10 છે જ, તો જવાબ મળે 0.9. તો આવી રીતે કોઈ પણ પ્રશ્ન પરથી કુલ સંખ્યા આપેલી હોય અને એમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરવાની હોય તો એના પરથી સંખ્યા શોધી શકાય અને સંભાવના પણ શોધી શકાય છે. બરાબર. ચલો આગળ આપણે પહેલો પ્રશ્ન એક હતું જેમાં શક્યતા શોધવાની હતી, અને શક્યતા શોધવાની હતી ને એ ચક્રવાળો પ્રશ્ન છે, જેમાં ફરતું ચક્ર આપેલું છે અને એની આપણે સંભાવના શોધીશું. એટલે એ સંભાવના શોધવાની છે. સંભાવના શોધો. આવી રીતે એક ચક્ર છે અને આ ચક્રમાં અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી અને 2 વાર એ આપેલા છે. આ જગ્યાએ એરો છે. હવે આ પહેલાં નક્કી કરવું પડે કે કુલ ટોટલ પ્રયત્નો કેટલા છે, કે ટોટલ સંખ્યા કેટલી છે. ટોટલ સંખ્યા આમ ગણતરીમાં આપણે એમ કહીએ કે A, B, C, D, પણ એના 2 કોલમ છે. જુઓ, એટલે કુલ પ્રયત્નો આપણા આ કુલ ભાગ ટોટલ કેટલા ગણાય? 5 ગણાય. હવે કોઈ પણ એ મળે એની સંભાવના, બી મળે, તમે ચક્રને ફેરવો ત્યારે તમારો એરો એ ઉપર આવે એની સંભાવના કેટલી, બી ઉપર આવે એની સંભાવના કેટલી, સી ઉપર આવે એની ડી ઉપર. તો ટોટલ 4 પ્રશ્નો બને. દાખલા તરીકે એ, તો એ મળવાની સંભાવના, પહેલાની સંભાવના શોધીએ તો એ કેટલી વાર મળે? તો એની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. એની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. ચક્રની અંદર ટોટલ એ કેટલી વાર છે? તો 2 વાર. તો અહીંયા 2/5. આવી રીતે અપૂર્ણાંકની અંદર જવાબ ચાલે. અને તમને એ બી કહું કે છેદમાં 5 હોય તો એને ઉપર નીચે 2 વડે ગુણશો ને તો 4/10, અને આ રીતે સહેલાઈથી પોઈન્ટમાં ફેરવી શકાય. એક વસ્તુ ફિક્સ છે, છેદમાં 5 હોય તો એને ઉપર નીચે 2 વડે ગુણો એટલે છેદમાં 10 આવી જાય, અને છેદમાં 2 હોય તો એને ઉપર નીચે 5 વડે ગુણો એટલે છેદમાં 10 આવી જાય. એવી રીતે આપણે પોઈન્ટમાં લાવવા માટે 10, 100 કે 1000 લાવવા પડે. એમાં કેટલીક વાર સહેલી રીતે ગણતરી કરી શકાય. દાખલા તરીકે છેદમાં 20 હોય
તો તમે ઉપર નીચે 5 વડે ગુણો એટલે છેદમાં 100 મળી જશે. અને એકલા 5 હોય તો એને 2 વડે ગુણો તો ચાલે. એવી રીતે છેદમાં 25 હોય તો એને ઉપર નીચે 4 વડે ગુણો ને તો બી તમારે છેદમાં 100 મળી જાય. એવી રીતે છેદની અંદર 125 હોય તો એને ઉપર નીચે 8 વડે ગુણવાના, અને છેદમાં 8 આવે તો એને ઉપર નીચે 125 વડે ગુણો તો છેદની અંદર 100, 10 કે 1000 મેળવી શકાય, અને જેનાથી સહેલાઈથી પોઈન્ટવાળી સંખ્યા લખી શકાય. હવે આ લખવું તો 0.4 થાય, ખ્યાલ છે, પણ અપૂર્ણાંક સ્વરૂપ ચાલે. બીજો પ્રશ્ન, બી મળવાની સંભાવના. બી મળવાની સંભાવના તો બીની સંખ્યા ચક્રમાં બી કેટલી વાર છે તે, અને નીચે આવશે કુલ સંખ્યા. એનો જવાબ 1/5. ઉપર નીચે 2 વડે ગુણો એટલે 0.2 મળે, નીચે 10 થઈ જાય. આનો જવાબ 1/5. એવી રીતે ત્રીજો પ્રશ્ન, સી મળવાની સંભાવના. સી મળવાની સંભાવના તો સીની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. સી પણ આપણને એક જ વાર મળે છે અને છેદમાં કેટલા છે? 5. તો સી મળવાની સંભાવના પણ 1/5 છે. અને ચોથો પ્રશ્ન, ડી મળવાની સંભાવના. આ ડી મળવાની સંભાવનાની વાત કરીએ તો ડીની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. હવે ડીની સંખ્યા પણ 1, કુલ સંખ્યા 5. આ રીતે દરેકની સંભાવના મેળવી શકાય છે. બરાબર. હવે જો તમે એકે ભાગ છોડ્યો નથી, દરેકની સંભાવનાનો સરવાળો કરશો તો એ સંભાવના આપણને 1 મળશે. કેવી રીતે તમને કહું, સાંભળજો. આનો જવાબ 0.4, આનો જવાબ 0.2, આનો જવાબ 0.2, આનો જવાબ 0.2. આપણે બધા પ્રશ્નોમાં બધા જ ચક્ર, બધા જ ભાગનો સંભાવના શોધી છે, પ્લસ એકે ભાગ રિપીટ નથી થયો. આ બેની ભેગી સુધી, આની સુધી, આની સુધી, આની સુધી, તો આખો ભાગનો રિપીટ, તો ટોટલ આખા ભાગની સંભાવના સુધી કહેવાય. અને આખા ભાગની સંભાવનાનો તમે બધા જ ભાગનો સંભાવનાનો સરવાળો કરશો તો એ સંભાવનાનો જવાબ કેટલો મળશે? 1. બરાબર. આવી રીતે બધી જ સંભાવનાનો છેલ્લે સરવાળો કરીએ તો એ સરવાળાનો જવાબ આપણને 1 મળે છે.